રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ હરિધામ મંદિરના પ્રાંગણમાં લક્ષ્મી યાગની પૂર્ણાહુતિ થઈ તેમજ રામ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો। અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જન્મસ્થાન પર રામ મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે આજ રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેનો સમગ્ર દેશ દુનિયાના હિન્દુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સૈયદ સોસાયટી પાછળ આવેલા હરિધામ મંદિરના પ્રાંગણમાં દલસુખભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તારીખ 16 થી 22 જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તારીખ 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલ લક્ષ્મી યાગની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા દીવડાની આરતી કરવામાં આવી હતી। સાથે જ આજથી રામ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 36 કરોડ રામ નામ લખાશે, જે અયોધ્યા મોકલવામાં આવશે। સાથે જ 11,000 સિદ્ધ યંત્રોનું પૂજન થયા બાદ વિતરણ કરવામાં આવનાર છે। તારીખ 18, 19, 20, 21 જાન્યુઆરીના રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે દ્વારકા, ડાકોર, વડોદરા સહિતના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ કરવામાં આવશે। 5,000થી વધુ દીવડાની આરતી તથા પશ્ચિમ વિસ્તારની મહિલા મંડળની બહેનો દ્વારા અખંડ રામધૂન કરવામાં આવી। આ રામ યજ્ઞમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। આ સમગ્ર કાર્યક્રમમાં જાણે અયોધ્યા અહીં વડોદરામાં જ હોય તેવો રામમય માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા આ આયોજનને લઈને આયોજક દલસુખ પ્રજાપતિને તથા સમગ્ર શહેરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ આયોજન અંગે આજે મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી। શ્રી રામ અયોધ્યા ખાતે જે 500 વર્ષ પછી આજે મંદિરની સ્થાપના થઈ અને જે 22 તારીખે આખું મંદિરનો દ્વાર પબ્લિક માટે દ્વાર ખુલ્લા મુકાશે, એના અનુસંધાનમાં હરિધામ મંદિર સહયોગ સોસાયટી ગોરવા રિફાઇનરી રોડ પર આવેલા મંદિરમાં આજે ભવ્ય આયોજન હતું। ત્યાં આજે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ પધાર્યા હતા। તેમજ અહીંયા થોડી વાર રહીને ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ પધારવાના છે, તેમજ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ દંડક અને શાસકોના નેતા પણ પધારવાના છે। અહીંયા આજે ભવ્ય મોટી આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે દરેક આવેલા ભાઈઓ બહેનોએ લાખોની સંખ્યા એટલે કહેવાય કે હજારો, 2,000, 5,000 સંખ્યાની સંખ્યા મોટી આયોજન દરેકે દીવડા પ્રગટાવ્યા, દરેકે ભગવાન શ્રી રામની આરતી ઉતારી અને અહીંયા જુઓ તો અયોધ્યા જે મંદિર જાણે અહીંયા જ હોય એવી આખું આમ પ્રફુલ્લિત સરસ વાતાવરણ થઈ ગયું હતું। અને વિજયભાઈ સાહેબે ખૂબ રામના અયોધ્યા વિશેની વાત કરી અને સહયોગ લાગણી સાથે દરેકને અયોધ્યા લઈ જવા માટેની ભારતીય જનતા પાર્ટીની તરફથી એવી ઘોષણા કરવાથી સૌ બહેનોના હર્ષ અને લાગણી અનુભવી છે અને સૌ બધા રામમય મગ્ન થઈ ગયા છે। આજનો દિવસ ભક્તિમય રહ્યો છે અને 22 તારીખ સુધી આ રીતે યજ્ઞનું આયોજન ચાલુ રહેશે અને દરેકને અહીંયા યંત્ર જે પૂજા કરેલા છે, સિદ્ધ કરેલા એ બહેનોને આપવામાં આવે છે। જે બહેનો 28,000 જે મંત્ર લખે છે શ્રી રામ એમને અમે આથી યંત્ર સ્થાપે જે એમના માટે રાખ્યું છે, એમને સિદ્ધ કરેલું આપીએ છીએ। અહીંયા આ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સાથે અમારા સીકે પ્રજાપતિ વિદ્યાલય ટ્રસ્ટ, શ્રી ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અહીંયા દેવકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને પબ્લિકના સાથ સહકારથી આજે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। શ્રી હરિધામ મંદિર અને દલસુખભાઈ પ્રજાપતિ સાહેબના કુટુંબના માધ્યમથી આજે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં 16મી તારીખથી 22મી તારીખ સુધીના અલગ અલગ કાર્યક્રમનું આયોજન કર્યું છે। છેલ્લા 4 દિવસથી લક્ષ્મી યાગનું આયોજન હતું, જેની આજે પૂર્ણાહુતિ થઈ છે। રામ યાગની શરૂઆત આજે એમના માધ્યમથી થઈ છે અને 22મી તારીખ સુધી દરરોજ 2100 દીવા, 3100 દીવા, 5500 દીવાની આરતી વિશિષ્ટ પ્રકારના માધ્યમથી કરવામાં આવી રહી છે। સુંદર મજાનું અહીંયા વાતાવરણ બનાવવામાં આવ્યું છે। આપણે અયોધ્યામાં બેઠા હોઈએ એ પ્રકારનું વાતાવરણ અહીંયા બહેનોના માધ્યમથી કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થયું, જેમણે 36 કરોડ જેટલા મંત્રોને શ્રી રામના નામે લખી અને અયોધ્યા મોકલવાની ચિંતા કરી છે, જેમણે 11,000થી પણ વધારે શ્રી યંત્રને અહીંયા મંત્રના માધ્યમથી ફળીભૂત કર્યા છે। ત્યારે આ સુંદર કામ માટે દલસુખભાઈ પ્રજાપતિ સાહેબ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।